ઓકે સિરિયલ કયું ગીત હતું? 268. ઓકે આપણે ગીતો ગાઈએ ત્યાં સુધી. દેખાડો આવી જાઓ આપણે જેટલા બી કોયના મેમ્બર હોય આવી જાઓ 268 પરમેશ્વર બોલા પરમેશ્વર બોલાવે. બધા આવે ને. આવી જાઓ we're going to start બધું ભજન સાથે બદલાઈ ગયું કોઈ દિવસ. મારું ભજન સાથે એવું લીગલ બદલાઈ ગયું કોઈ દિવસ. કયું બધું મેં ના કર્યું હા તો અહીંયા મારી પાસે એક બ્રાઉન આવ્યું છે એ આ કોણ ના પણ એ તમારું નથી મારી પાસે છે ને મારું લીગલ બદલાઈ ગયું. મારું બ્રાઉન સર નવું હતું. મારી પાસે છે ને તમારા કાંતિ હા મારા મારા કાંતિ કરું લખેલું એ તો હમણાં તો બાદ બધી ગયો હમણાં નથી ઓકે લેટ અસ સ્ટાર્ટ આપણે પાંચ ગીત છે એકાદ એક ગીત ગયે ત્યાં સુધી લોકો એ પ્રાણ આવતા થાય ચાલો પરમેશ્વર પરમેશ્વર બોલાવે આવો રે સગપતિ પરો ને કરો પ્રસ્તાવો મોતી ચલો 269 પ્રેમથી ઈસુ બોલાવે જલ્દી આપણે ગઈએ આશી છે 359 આશી છે ઓકે 359 આશીષની વૃષ્ટિ થશે
અને આપણા પાયાના રેગ્યુલર ગીત તરફ જઈએ પહેલા 359. Okay. આશીષની વૃષ્ટિ થશે, વચન પ્રભુનું છે આનંદી વેળા આવશે, પ્રભુ તમારી નીચે, તમારા વહેતા પ્રેમની નીચે એક ધોધમાં ઊભા રહેવા તમે અમને બોલાયા છે. પ્રભુ અમે ખાલી છાંટાથી અમે સંતોષ ના પામીએ એવું તમે થવા દેજો. પ્રભુ તમે અમને ઘણું આપવા માંગો છો, આપી ચૂક્યા છો, અને આવનાર દિવસોમાં પ્રભુ હજી ઘણું બધું થવાનું છે તમારા તરફથી. પ્રભુ અમને જે આશીષની વૃષ્ટિ મળવાની છે એના માટે પ્રભુ અમારા જીવનો તૈયાર કરવા તમે અમને અહીંયા લાવ્યા છો. અમે આભાર માનીએ છીએ બાપ કે આખા સમય આ વીક દરમિયાન અમને અજાયબ જેવા પ્રભુ વચનો તમે અમને તમારા સેવક મારફતે આપ્યા છે, અને અમે માંગીએ છીએ બાપ કે એ ખાલી કાનને સાંભળવા પૂરતા નહીં પ્રભુ, એ ખાલી એકબીજાની સાથે વાતો કરવા પૂરતા નહીં, ખાલી અમારી નોંધમાં પ્રભુ એક નોટ લખાય એના માટે નહીં, પણ અમારા જીવનમાં ઉતારવાને માટે પ્રભુ, અમારા કાર્યોમાં પ્રભુ એને અમલમાં મૂકવાને માટે એ વચનો હોય એવું તમે થવા દેજો. અમે માંગીએ છીએ બાપ કે ચર્ચ ઓફ ઇન્ડિયાની મંડળી માટે તમારો જે હેતુ છે, અને એક એક અહીંયા આવનાર જે વ્યક્તિ એમના જીવનો માટે તમારો જે હેતુ છે એ પૂર્ણ થાય, એ સફળ થાય, અને અમે અમારી આંખો ઊંચી કરીને એ પૂર્ણતા તરફ અમે નજર કરીએ એવું તમે થવા દેજો પ્રભુ. ખાસ અમે માંગીએ છીએ કારણ કે પ્રભુ એક વ્યક્તિથી આ કામ થવાનું નથી, મંડળીમાં અહીંયા ઘરમાં તમારા રહ્યાથી અમારું કામ ચાલવાનું નથી, પણ એક એક વ્યક્તિ જ્યારે બહાર જઈને આ આશીષની વૃષ્ટિ બહાર વહેતી કરશે પ્રભુ, ત્યારે અજાયબ જેવા ફળો આવવાના છે આ સમાજમાં, અમારા પર્સનલ જીવનોમાં, અમારા બાળકોના જીવનોમાં, અમારી નોકરીઓમાં, અમારા સંબંધોમાં,
અને એને માટે પ્રભુ તમે અમને તૈયાર કરો એવું અમે માંગીએ છીએ. આજના દિવસનો આશીર્વાદ પ્રભુ તમે અમારા માટે જે રાખ્યો છે વરસાવી દો પ્રભુ. અને પ્રભુ અમે અમારા જીવનમાં સગળી વાતો દૂર કરીએ, અમારા પ્રભુ હૃદયોને ખાલી કરીએ કે એવી કોઈ જગ્યામાં એ વાત રહી ના જાય કે જે તમારી હોય પ્રભુ. અને એ વાતોને પ્રભુ તમે અમારા જીવનમાં ભરી દેવાની માટે અમને ખાલી કરો પ્રભુ. અને માટે પ્રભુ અમે તમારી આગળ નમ્રપણે નમીએ છીએ બાપ. અમારો અંગીકાર કરો પ્રભુ. પ્રભુ ઈસુના વધસ્તમ આગળ પ્રભુ આજે અમે અમારા જીવનોને મૂકીએ છીએ બાપ. દુનિયાની એવી દરેક વાતોને પ્રભુ અમારી નજર સમક્ષ અમે દૂર કરીએ છીએ. We want to look in your face, Jesus. We want to look in that full and wonderful face of Jesus. અને પ્રભુ એ તમારા મુખમાંથી નીકળતા પ્રકાશમાં દુનિયાની દરેક વાતો પ્રભુ અંધારી રૂપ થઈ જાય. અમારી આંખો તમારા પ્રકાશમાં અંજાઈ જાય પ્રભુ, એવું તમે થવા દેજો. ફરીથી પ્રભુ આમ પ્રત્યેકને, ચોરના મેમ્બર્સને, અહીંયા આવનાર વ્યક્તિઓને, પ્રાર્થનાના જે જૂથ હતા તેઓને પ્રભુ, અમારા વક્તા પ્રભુ બિશપ અનિલને, અને એવી જ રીતે જે જુદી જુદી જગ્યાએ પ્રભુ જે તમારા વચનો આજે જે શેર કરવામાં આવશે દરેકને તમારા આશીર્વાદથી ભરપૂર કરો એવું માંગતા અમારા હાથમાં સોંપાઈએ છે બાપ. પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને સ્વીકાર કરો. આમેન. Thank you and welcome. Our choir will continue leading. તમારા ગીતો ભજન સંગ્રહના છે, તમે જોડાઈ શકો છો. અને I will request the choir to continue leading. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 156. Okay. प्रभु બીજું ગીત ગાઈશું, ગીત નંબર 338 ભજન સંગ્રહમાંથી પૂજિત રાસ્તા મને બોલાવે. આપણે ઊભા થઈશું. જે ઊભા રહી શકે છે પ્રભુની સ્તુતિમાં આપણે ઊભા થઈએ.
જે તાળી પાડી શકતા હોય તેઓ તાળી પાડવા માટે આમંત્રણ છે. તાળી પાડો. આપણે જીવતા દેવનું ભજન કરીએ છીએ, એની હજુરમાં છીએ અને એની હાજરીને આ સ્થિતિ મારફતે બોલાવીએ છીએ. કારણ કે પ્રભુનું વચન કહે છે કે ઇઝરાયલના સ્તોત્રો પર એ બિરાજમાન છે. એટલે આપણા સ્તોત્રો પર પ્રભુ બિરાજે છે અને આપણે એની પ્રેઝન્સને ઇન્વાઇટ કરી રહ્યા છે. સો લેટ અસ get involved and praise the living God. 338 338 के भजन संग्रह मुझ त्राता मने बोलावे
જો તમારી પાસે પેમ્ફલેટ હોય તો આ વીક દરમિયાન તમને આપવામાં આવ્યું હતું. થીમ સોંગ છે જે મેં પાપી હું પ્રભુજી. આપણે એ ગાઈશું. એક સેકન્ડ આપજો. બધા સાથે જોડાશે અને આ થીમ સોંગ આખા અઠવાડિયા દરમિયાન આપણે ગાયું છે. આપણે જાતો ફરીથી પ્રભુને અર્પણ કરીએ. मैं पापी हूँ प्रभुजी, तूने मुझे अपनाया, फिर भी मेरे मसीहा मैंने तुझे ठुकराया, मैंने तुझे ठुकराया. मैं पापी हूँ प्रभुजी, तूने मुझे अपनाया, फिर भी मेरे मसीहा मैंने तुझे ठुकराया, मैंने तुझे ठुकराया. मैं पापी हूँ प्रभुजी,
Hallelujah. Well, let's see here. Okay, welcome again everyone. Church of India વતી તમ સર્વનો હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું અને આખા અઠવાડિયા દરમિયાન જેમ તમે આવ્યા છો આજે પણ આવ્યા છો અને મને ખાતરી છે શ્યોર બિશપ અનિલને બી એવું માનવું છે કે દરેકને ઈશ્વરે જે આશીર્વાદ પ્રત્યેકને માટે રાખ્યો છે આપવામાં આવ્યો છે ઓલરેડી અને એનો અનુભવ અમે કરી ચૂક્યા છે અને કરી રહ્યા છે એના માટે સર્વનો આભાર. દરરોજની જેમ બહુ જ ટૂંકની અનાઉન્સમેન્ટ છે અને હવે સેમ પ્લેસ સેમ થિંગ કહેવાની જરૂર નથી આજના દિવસ માટે કારણ કે કાલનું બદલાઈ રહ્યું છે રાઈટ. કાલે સવારે 11 વાગ્યાની સેવા છે. ઓનલી ક્વેશ્ચન વિલ હેપન કે સવારે ઈસ્ટરની સર્વિસ તમે જોઈ રહ્યા છો લીલીઝ સાઈડમાં ઇંગ્લિશ ચર્ચની બી સર્વિસ હશે અને બે વસ્તુ કે આપણે બહુ જ સંભાળ લેવાની જરૂર છે. આપણે જ્યારે આજે આ સેન્ચ્યુરીમાંથી નીકળીએ ત્યારે કશું જ અહીંયા આપણું રહેવું ના જોઈએ. ખાલી એક બેન્ચની ઉપર એક એમની જે કાળી બુકલેટ છે that is the only thing they want on the bench. આપણી કોઈ બી વસ્તુ અહીંયા રહેવી ના જોઈએ અને એમની જે પેન્સિલ્સ હોય in case you are using that for notes or whatever પાછી ત્યાં આગળ ખોસી દેશો એવી ચર્ચની ઇંગ્લિશ ચર્ચની વિનંતી છે. So we have to leave it impeccable. આપણે જે રીતે મળ્યું આપણે જનરલી એવું કહીએ છીએ એમને જે આપણને આપવામાં આવે છે એનાથી બી સારી રીતે સારી કન્ડિશનમાં આપણે મૂકીએ તો સારું. એટલે બી કેરફુલ અબાઉટ ધેટ. એનો બીજો પાર્ટ અનાઉન્સમેન્ટ એ બી છે કદાચ એ લોકોની સર્વિસ ઈસ્ટરના લીધે લાંબી ચાલે તો we may have a little delay in the morning, so bear with us. અત્યારથી હું તમને થોડું વોર્નિંગ આપી દઉં છું કે જો લોકો 10:30 નીકળી જાય તો we are okay, but if they are here in the sanctuary to 11 વાગ્યા સુધી તો it takes us another 15-20 minutes at least. એટલે એ જરા ધ્યાનમાં લેશો. પણ કહેવાનો મતલબ એ નથી કે તમે એટલા વાગે આવો 11 વાગે જ આવજો. That is what I'm saying. Okay, and I understand the બીજો ઇશ્યુ parking no કદાચ થાય પણ we also know that there are parking on the streets and around that. But important વસ્તુ કે ખાસ તમે ટાઈમસર અને જે અનિલ બિશપ અનિલે 2-3 વાર કહ્યું છે અને અમારી પર્સનલ વાતોમાં પણ એ થાય છે કે તમે મને લાગે પાર્કિંગ લોટમાં એન્ટર થાવ ત્યારથી તમે અહીંથી જાઓ પાછા ત્યારથી આમ તો આખું આપણું જીવનમાં પણ એટલીસ્ટ જો સન્ડેનો સમય ગણીએ તો એ આખું પ્રભુની સ્તુતિનો સમય છે, વર્શિપનો સમય છે. નોટ જસ્ટ આપણે ગીતો ગાયા ત્યારે, નોટ જસ્ટ આપણે પ્રાર્થનામાં હોઈએ ત્યારે, એ બધી જ વાતોને આપણે એ રીતે આપણા મનમાં ધ્યાનમાં લઈએ એ બહુ અગત્યનું છે કે આપણું દરેક હાલચાલ હાવભાવ વિચાર વર્તન ઈશ્વર જોઈ રહ્યા છે. એને લગતી એક બીજી અનાઉન્સમેન્ટ કે જમવાની વ્યવસ્થા આ બહુ જ લોકોએ કુટુંબમાં બહુ મહેનતથી કરી છે. આઈ અન્ડરસ્ટેન્ડ લાઈક કોઈક વાર એવું થાય લોકો ઓછા હોય તો સવાલ નથી વધારે હોય તો કાલે અનિલભાઈ બહુ સરસ મેથેમેટિક્સ આપણને કહ્યું 5 times 2 5000 એવું બી થયું કાલે એટલે ઇટ વોઝ ગુડ. પણ મને કોઈ એટલું કહેશે કે પ્રભુ ઈસુ વધસ્તંભ પર કેટલા કલાક રહ્યા હતા, એમની એગની એમની વ્યથા કેટલા વખત ચાલી હતી. It doesn't have to be exact time, just say what do you think? Huh? Okay, કોઈ કે 3 કલાક. Someone else? About 3 hours. Anyone else? Any other? Final answer માટે હું બિશપ અનિલ પાસે છું. What do you think? Just the whole thing about cross no procession ગણો અને cross પર લટકાવવામાં આવે. Okay. The flowers. Okay, cross no itself. Cross itself. લટકાવે પછી 3 hours. So you're right. Okay. મારો કહેવાનો મતલબ એ છે કે
કે જો પ્રભુ ઈસુ 3 કલાક માટે અથવા તો જો આનું થોડું વધારે ગણો તો 6 કલાક માટે કે ગેત્સેમાની વાડીમાં જ્યાં લોહીના પરસેવાના ટીપા પડ્યા ત્યાંથી ગણો, જો પ્રભુ ઈસુ એટલું બધું સહન કરી શકતા હોય તો આપણાથી થોડી ભૂખ સહન થઈ શકે. એટલે કદાચ લાંબુ જો ચાલે થોડું તો અન્ડરસ્ટેન્ડ ધીસ ઇઝ ધ ટાઈમ પ્રભુ ઈસુની ઉપર આપણે નજર કરવાની જરૂર. આપણી ભૂખની પાર, આપણી જરૂરિયાતોની પાર, મારે કાલે આમ પહોંચી જવાનું છે એની પાર, બીજા લોકો પાર્કિંગ લોટમાંથી નીકળે પહેલા હું નીકળે, એ બધી વસ્તુઓની પાર આપણે નજર રાખીએ તો ઘણું સારું. કારણ કે એમણે જે કહ્યું કે જે વાત છે એનો મર્મ સમજો. વાતને જો એને ખરો અર્થ સમજાવવામાં અને જોડવામાં નહીં આવે તો એ વાત નકામી થઈ જશે, એ વસ્તુ નકામી થઈ જશે. સો અન્ડરસ્ટેન્ડ વાય આપણે આ બધી વાતો કેમ કરીએ છીએ. ઓકે, ધેટ વોઝ ઓનલી. પણ એટલે બી વિથ અસ. આજે પણ એ પ્રકારની વ્યવસ્થા છે. કાલે catered lunch છે. It is $10 a person and children under 5 are free. We've been saying that, so I think that should be all the announcements for related to that. પરિમલભાઈ અને બીજા જે વક્તાઓ જુદી જુદી જગ્યાએ મારી પર જે લિસ્ટ આવ્યું હતું 3 પાનાનું લાંબુ લિસ્ટ હતું ક્યાં કયા વક્તાઓ ગયા છે, તો આપણે દરેકને પ્રભુના એ સેવકોને આપણી પ્રાર્થનાઓમાં ધરી રાખીએ, બહુ અગત્યનું છે. બીજું કે આઈ થિંક તમારામાંના ઘણાએ ઓલરેડી સાંભળ્યું હશે કે આજે આપણા વડીલ મોઝેસ દાદા પ્રભુની પાસે પહોંચી ગયા છે. આજે સવારના લગભગ 9:39 that was the time he passed away અને ફેમિલીએ એમની સાથે વાત કરી. of course બહુ જ લાંબી ઉંમર હતી એટલે it was a blessed. એ લોકો બધા એના માટે રેડી હતા અને એ ફેમિલી આપણી પ્રાર્થના આપણે કરી આપવાની જરૂર છે, પણ ધેર ઓકે. એની જો કોઈક અનાઉન્સમેન્ટ્સ આવશે એમનું ક્યારે ફ્યુનરલ અરેન્જમેન્ટ્સ 99% પ્રોબબ્લી આવતા સેટરડે, આઈ એમ શ્યોર, બટ આઈ મીન આઈ એમ નોટ શ્યોર, પણ જણાવવામાં આવશે તમને, રાઈટ? તો એમને આપણી પ્રાર્થનાઓમાં ધરી રાખીએ. એની અધર અનાઉન્સમેન્ટ્સ, જોઈસ ઓર કન્સર્ન્સ તમારા લોકોને? Joy, please go ahead. Not with possible and Elvis is here. And Joy, could be Jai share karo? Elvis, we praise God that you are here. પુણ્યાંતિ કહે છે કે ઈશ્વરે એવી જેવી વ્યવસ્થામાં એલ્વિસને આપણી મધ્ય પાછા લાવે છે. We join, we are together. Thank you, welcome. Anybody else? Yes, Ina. Person? આશીષ આજે 3 વર્ષના થયા છે એવું એના કહી રહી છે. Yeah, born again. Yes, નવા જન્મમાં પ્રભુએ જે ઈશ્વરના આશીર્વાદ આપ્યા છે આશીષને, અને મને આનંદની વાત એ છે કે ઘણીવાર આશીર્વાદો મેળવ્યા પછી આપણે પાછા આપણા જૂના માર્ગે, પણ that's a life that is remain dedicated. So we praise God. Thank you. પ્રભુને માન મળે એવું એમનું જીવન છે, એના માટે આભાર. બીજું કોઈ? ઓકે, તો આપણે પ્રાર્થના કરીએ. હું પ્રાર્થના બાદ ચોરને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને એક સ્પેશિયલ ગીત આપે, અને એ પછી બિશપ અનિલને હું વિનંતી કરીશ. મારે બીજી એક સેકન્ડ આવો, તમે આગળ આવી શકો છો પાયર. તો મારે એક વસ્તુ પૂછવી છે કે કાં તો તમે ઊભા થાઓ કાં તો હાથ ઊંચા કરીને તમે એટલું કહેશો કે આપણે આ જે ગુજરાતી ઇંગ્લિશ જે કરી રહ્યા છે એમાં કોને ઓકે, તમે કોણ ઓકે છો એના માટે, કોને એનો આશીર્વાદ મળી રહ્યો છે? તમે ઉભા કે હાથ ઊંચો કરીને મને કહી શકશો? આર યુ ઓકે વિથ ધેટ? તમે લોકો ઓકે? કારણ કે ઇંગ્લિશ સમજનારા સમજે છે, આઈ અન્ડરસ્ટેન્ડ, પણ એક પ્રભુની નજરમાં એક આત્મા, એક જીવન અમૂલ્ય છે. સો અમે એક વ્યક્તિ બીજું એવી હોય, ઘણીવાર ઊંધું હોય છે, બધા જ ગુજરાતી હોય ને એક અમેરિકન બેઠા હોય તો આપણે ઇંગ્લિશમાં ઘણીવાર બોલીએ છીએ ટુ અકોમોડેટ ધેમ, તો કેમ નહીં આપણા વડીલોને ગુજરાતી? સો એ માટે અમે કરીએ છીએ, મારે ખાસ જણાવવું. ઓકે, સો લેટ્સ કમ ફોરવર્ડ. હું પ્રાર્થના કરું ત્યાં સુધી પ્લીઝ. સર્વશક્તિમાન આકાશવાસી પ્રભુ, તમારો આભાર માનીએ છીએ પ્રભુ, તમારા અજાયબ જેવા આશીર્વાદોને માટે, તમારા અમારી પણ દયા, કૃપા, રહેમને માટે પ્રભુ, અને તમારી અમારા માટેની જે યોજના છે જે તમે અમને સમજાવતા જાઓ છો એના માટે પ્રભુ આભાર માનીએ છીએ કે આજે બિશપ અનિલ પ્રભુ અમારી મધ્ય છે પ્રભુ. એક વખત એવો વખત જ્યારે હતો ત્યારે અમારા પાસ્ટર હતા, એક વખત તેઓ અહીંયા સ્ટુડન્ટ હતા પ્રભુ. આજે તેઓ એક એવી જગ્યાએ તમે અમને લઈ ગયા છો, એવી જગ્યાએ તમે અમને પહોંચાડ્યા છે જ્યાંથી એ અમેઝિંગ વર્ક, તમારા માટેનું અજાયબ જેવું કાર્ય તેઓ કરી શકે, અને એના માટે અમે કેવળ તમને મહિમા આપીએ છીએ.
અને પ્રભુ એમના જીવનને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આજે પ્રભુ અમે સર્વ બિશપ અનિલને અને સિલ્વિયાબેનને તમારા હાથમાં ફરી સોંપવા માંગીએ છીએ કે તમે એમને તમારા એવા વેસલ બનાવો, એવા પાથા બનાવો, એવા તમે એમના જીવનો કરો કે પ્રભુ એ દ્વારા જાહેર રીતે પ્રભુ તમારું કામ દુનિયાભરમાં થાય, નોટ જસ્ટ ઇન ઇન્ડિયા, પણ દરેક જગ્યાએ. અને અહીંયા જેમ છેલ્લા 6-7 દિવસથી થઈ રહ્યું છે એમાં પણ એ જ રીતે આગળ વધતું રહે એવું પ્રભુ અમે ખાસ માંગીએ છીએ. મોઝેસ દાદાને પ્રભુ અમે તમારા હાથમાં તમે લઈ લીધા છે ત્યારે એમના ફેમિલીને અમે તમારી પાસે લાવીએ છીએ. સનીશ અંકલ, જ્યોતિ આંટી, હેમલતા આંટી, વત્સલા આંટી, એમના બાળકો સગડાને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. એમના કુટુંબને અત્યારે જે કમ્ફર્ટ, જે દિલાસાની, જે પ્રોમિસ, તમારા જે વચનો પ્રભુ એ જરૂર છે ખાતરીની, એ તમે તમારા તરફથી પૂરું પાડો એવું તમે થવા દેજો. પ્રભુ અમે ખાસ કરીને એલ્વિસ માટે આભાર માનીએ છીએ. તમે એમને પાછા તમારા પ્રભુ મંદિરમાં લઈ આવ્યા છો અને પ્રભુ તમે કહો છો એ પ્રમાણે ઇટ ઇઝ નેવર ટુ લેટ. તમારા રાજ્યમાં there is કોઈ મોડું કે એવું કદી નથી. તમે સમયસર હો છો. એ સમયનો ખ્યાલ તમે પ્રભુ એલ્વિસને એના જીવન માટે આપો. ધીસ ઇઝ ધ ટાઈમ. એ જ રીતે આશીષભાઈને પણ તમારા હાથમાં સોંપીએ છીએ. વી પ્રે ધેટ એવા બીજા ઘણા વ્યક્તિઓ કે જેમના જીવનમાં તમે કાર્યો કર્યા છે પ્રભુ ચૂપ ના રહે. કારણ કે અમે હમણાં સાંભળ્યું થોડા વખત પહેલા, જો ચૂપ રહીશું તો પથરા પોકારશે. આર વી ધેટ ગોન કે અમારા ના બોલવાથી પથરાને પોકારવું પડે? પ્રભુ અમે એવા નથી. અમે માંગીએ છીએ કે દરેક જબાન તમારા માટે ખુલે, દરેક જીભ તમારા ગુણગાન ગાતી થાય એવો અમે માંગીએ છીએ. ફરીથી આજના દિવસને પ્રભુ તમારા હાથોમાં સોંપીને તમારા વચનો સાંભળવા માટે પ્રભુ અમે તૈયાર છે. માટે અમને અમારા હાથોના જીવનને તમે સ્વીકારવા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. Okay, choir will give a special song, and after that I will invite Bishop Anil to come forward. उसके बिना
Thank you. Let's give them a big round of applause. And give the Lord a big round of applause. આપણા પ્રભુ ઈસુએ આપણને જે તાલંતો આપ્યા છે પ્રભુના નામમાં વપરાય છે. Thank you for applauding. That applause goes to God. I will request Bishop Anil to come forward now. Bring us the word of God for today. So, good evening to all of you. Good to see you all this evening once again, and I'm sure that we all will have a blessed time this evening. તમે સર્વને આજે સાંજે જોઈને હું ઈશ્વર પિતાનો આભાર માનું છું અને આશા રાખું છું કે આશીર્વાદિત સમય થાય. And are you feeling cold because of those windows are open? Are you all right? It's hot? You're all right? You're comfortable? Okay, I'm little feeling little cold. If I feel more cold, I'll take your coat. It will be a overcoat for me. અમે બે આવી જઈશું. Anyway, we are doing ministry together.
Okay. You want fans lower? No, it's all. Yeah, it's all right. If you are comfortable, that's fine. Okay. Sorry. Today is the last evening meetings we are having. This is the last evening meeting because tomorrow we are having meeting worship around 11 o'clock. Then we are through. આ છેલ્લી સાંજની મીટિંગ છે કારણ કે કાલે આપણે 11 વાગે મળીશું અને પછી ઈસ્ટરની દુઃખ સપ્તાહની મીટિંગ on. This evening I want to do something. I want to give you some suggestions, some tips how to move forward in Christian life. મારે તમને અમુક નોંધ કે એવું તમે કરી શકો એવી બાબતો તમને કહેવી છે કે હવે આગળ જતા કેવી રીતે આપણે વળતું. Because please see that once I go from here, it is not like everything gets over. The life begins, okay? And you need to make progress and you need to grow in the Lord, and that is extremely important. હું અહીંથી જતો રહું પછી જાણે કે બધું પતી ગયું અને એનો અંત આવી ગયો એવું નથી પણ એ તો ખરી શરૂઆત ત્યાંથી થાય છે. And I'm sure that you all will do that. અને મને ખાતરી છે કે તમે બધા એવું કરશો. So tomorrow morning I will say few things, and I will do that tomorrow. Okay? કાલે સવારે એવી અમુક બાબતો હું તમને જણાવીશ ને એ પ્રમાણે આપણે આગળ વધીશું. So I think I don't know, you all must be tired of listening to me. There is once it so happened that the pastor was very tired. તમે કદાચ મારથી થાકી ગયા છો પણ હું તમને દાખલો આપું. એક પાદરી ઘણી એક વખત બહુ થાકી ગયા હતા. He was very tired. બહુ જ થાકી ગયા. And even I am also very tired. અને હું બી બહુ થાકી ગયો છું. Going from place to place. જુદી જુદી જગ્યાએ મુલાકાત લેવી. But it is very good that I was able to spend time with you all where I am blessed. અને મને એ વાતનો આનંદ છે કે હું તમારા બધાની સાથે સમય ગાળી શક્યો એનો મને આશીર્વાદ મળ્યો. It is not you are blessed, but in turn we are blessed, myself and my wife. તમે આશીર્વાદ પામે એવું જ નહીં પણ હું અને મારા મિસિસ પણ આશીર્વાદ. So but physically I am tired. પણ શારીરિક રીતે મને થાક લાગે છે. So he told the congregation, my dear brothers and sisters in Christ, today I am very tired. અને એમણે એવું કહ્યું કે ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો આજે હું બહુ થાકી ગયો છું. If you don't mind, I will sit and preach. તમને જો વાંધો ના આવે તો હું બેસી જઈને આજની હું આજનું પ્રવચન આપું. So one young man stood up and he said, Pastor, we are also very tired if you are listening. If you don't mind, we will lie down and we will listen. જુવાને એક ઉભા થઈને એવું કહ્યું કે અમે બી બહુ થાકી ગયા છે તમને વાંધો ના આવે તમે આડા પડીને સાંભળીએ. Anyway, We are not tired. oh, I'm glad to hear that. Anyway, I'm not going to sit and don't worry. So because if I stand, you all will. If I sit, you all will stand. I was trying to tell you the form and the meaning. હું તમને જે વાત કહી રહ્યો એ કે જે વસ્તુ કે પદાર્થ અને એની ભાષામાં રહેલો અર્થ. So please remember that anything we do in the worship service, let it not become very routine. ખાસ હું તમને વિનંતી કરું છું કે જે વસ્તુ તમે સ્તુતિ આરાધના દરમિયાન કરો છો એ ખાલી કરવા ખાતર ના કરશો. Never do that. એવું કદી ના કરશો. If you do that, then we will lose all spirituality and we will all religiosity will come and we will not end up in anywhere. જો તમે એવું કરશો તો પછી ખાલી ધર્મ રહી જશે પણ જે ખરી આત્મિકતા આવી જોઈએ એ બાબતો રહી જશે. That is why I was trying to tell you how meaning is so important and you have to do it meaningfully. અને એટલે જ હું તમને કહેતો હતો કે એ વસ્તુ વાતની પાછળનો અર્થ સમજવો કેટલો ઇમ્પોર્ટન્ટ છે અને એ વાતની પાછળ અર્થ હોવો જોઈએ. And you have to attach the right meaning. અને ખરો અર્થ એ વાતની સાથે જોડવો જોઈએ. So before I go further, I would like to tell you one illustration which came in one Gujarati Chitralekha. I don't know how many of you used to read. Is it still coming? I don't know. But one example came long before I want to tell you. ચિત્રલેખા નામનું જે એક આવે છે માસિક એમાં એક દાખલો એક ઉદાહરણ તો એનાથી હું આપવા માંગુ છું. Once it was a jungle and it so happened one hunter used to go and he used to shoot all these pigeons in the jungle. એક જંગલ હતું અને ત્યાં આગળ એક શિકારી જઈને જે મોર જે ત્યાં હોય બધાના શિકાર કરતો. He used to put net and take all the pigeons. કબૂતર એ જાળ પાથરતો હતો અને બધા કબૂતરને પકડી લેતો હતો. And
it so happened that the pigeons thought that, if this fellow keeps on doing it, we will be, we will finish and it will all over, it will be extinct, we all will be extincted. એટલે કબૂતરોએ એવું વિચાર્યું કે જો આ ચાલુ રહ્યું ને આ શિકારી આવું જ કરતો રહેશે તો અમારે તો આખું બધું ખતમ થઈ જશે. So then they all had a meeting, and then they said that we will go to a sadhu there in the jungle and ask him what to do. એટલે કબૂતરોએ મીટિંગ કરી અને એ લોકોએ કહ્યું કે આપણે એક સાધુ પાસે જઈએ. So because these meetings are very important in our committees are very important in our church. કમિટીઓની મહત્વ તમે સમજો. So in our church they say, what we do is we meet and we meet and we eat. ચર્ચમાં એવું કહેવાય છે કે આપણે મળીએ છીએ અને ખાઈએ છીએ. Okay, that is part of it. Anyway, so then they went and they said, you help us because this man is coming every day and taking us, and we will be finished soon and show us some way. એટલે સાધુ પાસે જઈને એમણે વિનંતી કરી કે આ શિકારી આવે છે રોજ અમને પકડીને લઈ જાય છે કેટલા બધાને અને એવું ચાલુ રહ્યું તો અમારે તો બધું ખતમ થઈ જશે. So this Sadhu Maharaj said, okay, I will tell you I'll teach you one song. You all have to sing it and you have to do it accordingly. સાધુએ કહ્યું હું તમને ગીત શીખવાડીશ એ તમારે ગાવું પડશે અને એ પ્રમાણે કરવું પડશે. Okay, then he said like this. અને આવું કહ્યું કે શિકારી આવવા દો, જાળ પાથરવા દો, અમે તો ઉડી જઈશું. Let the hunter come. Let him spread the net. Fly away. Okay, so the next day he came and he spread the net. So બીજે દિવસ આવીને શિકારીએ તો જાળ પાથરી. So all these pigeons were on the trees. They started singing. એટલે જે કબૂતર હતા તે ઝાડમાં હતા તે ગીત ગાવા માટે. So they said, let the hunter come શિકારીને આવવા દો and let him spread the net, જાળ પાથરવા દો and we'll fly away. અમે તો ઉડી જઈશું. They were singing. So this hunter, he said, what is happening to this? એટલે પેલા શિકારીને વિચાર આવ્યો કે આ બધું શું થઈ રહ્યું છે. Then he spread the net. એને ફરી જાળ પાથરી Then he put grains in it. અને એને પેલા દાણા નાખ્યા. So what happened? One pigeon singing this song came into the net. એટલે એક જે કબૂતર હતું એ ગીત ગાતા ગાતા પણ જાળમાં આવ્યું And then it started eating. અને એ પેલા દાણા ખાવા માંડ્યું. Then the second one came. અને બીજું આવ્યું And so many came. અને બહુ જ બધા આવ્યા. They all were singing and eating. અને બધા જ કબૂતરો ગાતા ગાતા આવ્યા પણ ખાવા માંડ્યા. So this hunter, he pulled the net. એટલે જે શિકારીએ તો એને ઝાડને ખેંચી. So then he is putting on his shoulder and he is going now. એટલે એને ખભા પર ઝાડને નાખીને જવા માંડ્યું. He want to finish all these pigeons. અને બધા કબૂતરોને એને ખલાસ કરી નાખવા. In the net they are singing, શિકારી આવવા દો, જાળ પાથરવા દો. જાળમાં હતા તો બી એ ગીત ચાલુ હતું. શૈતાન આવે છે, લોકોને લઈ જાય છે, તો પણ અમે પાછળ તારી પાછળ ચાલે. Unless and until we know the meaning, I will tell you friends, you need to do that. જો તમે ખાવા મારું નહીં સમજો તો પછી આવું જ થશે અને એટલે જ સમજવાની બહુ જરૂર. And that is why the choir, when you sing songs, and it is, I told you that it is very, very edifying, and it is a special ministry, and many people's lives are blessed through that. એટલે જ અનિલભાઈ કાયમ કહે છે કે કોયર જે રીતે ગીત આપે છે એ લોકો માટે બહુ ઉત્તેજનદાયક બાબત છે અને ઘણા જીવનો એ દ્વારા બચી શકે છે. So this evening, I would like to give you some scripture lessons through which you will be encouraged, and I want you to follow that. પ્રભુના વચનોમાંથી હું તમને અમુક વાતો દેખાડવા માંગુ છું અને આશા રાખું છું કે તમે એને પાળશો. See, once I visited a person who was on the deathbed. એક વખત એમણે એક વ્યક્તિની મુલાકાત લીધી કે જે મરણ પથારી પર હતો. And he was, then I asked the question to him because many times it is the pastor's job. We really talk with the people those are on their deathbed, and one word here and there, we go into their mind and see what is going on in their mind. એટલે જ્યારે બાળકો જ્યારે આવા વ્યક્તિઓની મુલાકાતે જાય ત્યારે અમુક શબ્દો એવા વાપરે એવું જાણવાની ટ્રાય કરે કે વ્યક્તિના મગજમાં શું ચાલી રહ્યું. And then I just asked him. He was talking, and I just said, brother, what is one thing you want to do? તો જ્યારે વાત કરતા હતા ત્યારે એમણે અભિષેક સાહેબને પૂછ્યું એ વ્યક્તિને કે તમારી એક એવી કઈ વસ્તુ છે કે એક વસ્તુ And which is one thing bothering you or some concern you have, would you like to share to me? અને એવી કઈ બાબત છે કે જે ચિંતાજનક છે તમારે મારી સાથે શેર કરવી હોય. So he said, Pastor, I have a grown-up daughter, and one thing is before I die, I would like to see that she gets married. એણે એવું કહ્યું એ વ્યક્તિએ કે મારી એક ઉંમરલાયક દીકરી છે અને મારી આ ઈચ્છા એવી છે કે હું મરણ પામું એ પહેલા એનું લગ્ન જોઈ શકું.
And then, you know, I met another lady. અને પછી એક બીજી એક સ્ત્રીને મળ્યા She was also on the deathbed, અને એ પણ મરણ પથારી હતા and she's an American. અને અમેરિકન એના Then I asked the same question to her. અને એમને એમને એ જ સવાલ પૂછ્યો I said, what is that one thing you want, and what is that your heart's desire? એક એવી કઈ બાબત છે કે જે તમારા હૃદય પર છે ને જે તમારે મારી સાથે કહેવી છે મને કહે. She told me that, brother, my youngest son is very small, and if the Lord gives me 5 years, I will see that this boy grows. એમ એવું કહું કે મારો એક નાનો 5 વર્ષનો દીકરો છે અને જો ઈશ્વર જો મને બીજા 5 વર્ષ આપે તો હું દીકરાને મોટો થતો જોઈ શકું. So that was her heart's desire. એ એના હૃદયની ઈચ્છા હતી. My brothers and sisters in Christ, what is that one thing is bothering you this evening? એ મારા ભાઈઓ અને બહેનો હું તમને પૂછવા માંગુ છું એવી એક કઈ બાબત છે કે જે તમને અત્યારે હૃદયમાં પહોંચી રહી છે. There could be so many things, એ બહુ જ વસ્તુ હોઈ શકે but what is that one thing? પણ એવી એક કઈ બાબત છે. If you are given an opportunity, what is that one thing you want to do? જો તમને એક વાત કહેવાની તક આપવામાં આવે તો એ કઈ બાબત છે. You know, I mean, so many things are there. કેટલી બધી બાબતો હોઈ શકે છે. I'm not telling you these things are wrong. એ બધી બાબતો ખોટી છે એવું નથી કહેતો. These are right. એ બધી સાચી છે. Because as a father, as a mother, you know, we all have our own responsibilities. મા બાપ તરીકે આપણી જે જવાબદારીઓ છે આપણે સમજીએ છીએ. But you know, we all have different things, the crisis what we have been growing through in our life. પણ આપણે જુદી જુદી જાતની મુશ્કેલીઓમાંથી આપણે આપણા જીવનમાં પસાર થઈએ છીએ. So what is that one thing? તો એવી એક કઈ બાબત છે. So this evening I would like to draw your attention to one thing from 4 different scriptures. અને એવી એક જે બાબત છે પ્રભુના વચનોમાંથી 4 જગ્યાએથી હું તમને દેખાડવા માંગુ છું. First one is Psalms chapter 27 ગીતશાસ્ત્ર 27 and verse 4. અને 4 કલમ. See, this is the Psalm of David. અને એ દાઉદનું આ ગીત છે. So what he says, Psalm 27 and verse 4. ગીતશાસ્ત્ર 27 અને 4 કલમ. One thing I ask from the Lord, યહોવા પાસે મેં એક વરદાન માંગ્યું છે this only do I seek, કે યહોવાનું મંદિર મારી જિંદગીના that I may dwell in the house of the Lord all the days of my life, to gaze on the beauty of the Lord and to seek him in his temple. કે યહોવાનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું નિવાસસ્થાન થાય, જેથી તેના સૌંદર્યનું અવલોકન કર્યા કરું અને તેના પવિત્ર સ્થાનમાં તેનું ધ્યાન ધરું. So what is that one thing? તો એ કઈ બાબત છે? See, one thing on David's heart is to spend all the days of his life in the presence of the Lord, in the house of the Lord. દાઉદની એવી ઈચ્છા હતી કે એના જિંદગીના સર્વ દિવસો પર્યંત તેનું નિવાસસ્થાન પ્રભુના ઘરમાં રહે. In the house of the Lord. પ્રભુના ઘરમાં. One thing in the house of the Lord. એક જ વાત અને એ તો પ્રભુના મંદિરમાં. And he is not deviated. અને એમાંથી ફરી ના ગયો. And he wants to spend time in the house of the Lord. અને પ્રભુના મંદિરમાં એમના સાથે સમય ગાળો હતો. And he said, all the days of my life. અને એ કહે છે મારા જિંદગીના સર્વ દિવસો. All the days of my life. સર્વ દિવસો પર. Not just on Sundays. ખાલી રવિવારે જ નહીં. But all the days of my life. પણ મારા જિંદગીના સર્વ દિવસો પર. Why he is longing to be in the presence of the Lord? કેમ એ પ્રભુની હાજરીમાં રહેવા માંગે છે? And also in Psalm 34 he says, I will bless the Lord and I will praise his name all through, he says. You see in Psalm 34? ગીતશાસ્ત્ર 34 માં કહે છે મારા મુખે તેની સ્તુતિ નિરંતર થશે. Yeah, I praise the Lord, I bless the Lord all the time. હું યહોવાને હંમેશા ધન્યવાદ આપીશ અને હંમેશા સ્તુતિ કરીશ. Why you want to be in the presence of the Lord? તમારે ઈશ્વરની હાજરીમાં કેમ રહેવું છે? Why you want to praise the Lord all the time? ઈશ્વરની સ્તુતિ કેમ તમારે કાયમ ચાલુ રાખવી? See, you must understand, friends, these psalms they have come out of their experience. આ જે ગીતો જે લખાયેલા છે તેમના જીવનનો જે અનુભવ છે એમાંથી આ ગીતો બહાર આવે. So he wants to dwell in the house of the Lord all the days of his life. એટલે પ્રભુના નિવાસસ્થાનમાં એણે જિંદગીના સર્વ દિવસો ગાળવા છે. And you know that when he made this statement, temple was not there. અને તમે જાણો છો કે જ્યારે એણે આ વચન બોલ્યું ત્યારે તો પ્રભુનું મંદિર તૈયાર નહોતું. And during that time the meeting place was tabernacle. અને એ દરમિયાન ત્યારે તો લોકો તંબુમાં મળતા હતા. They were meeting in tabernacle. Tabernacle શું કહે છે? મુલાકાત મંડપમાં તેઓ મળતા હતા. Okay, in tabernacle, you know, there was an ark of the covenant. અને ત્યાં આગળ પ્રભુનો કરાર કોષ હતો. And ark of the covenant. Okay, in the ark of the covenant there are 3 things. અને એ જે કરાર કોષ હતો એમાં 3 બાબતો હતી. And now we know that
the Ten Commandments, the two tablets of Ten Commandments, અને જે પેલા જે બે પથરા ઉપર જે 10 આજ્ઞાઓ લખેલી છે, and then Moses' budded rod, અને મોઝેસની જે લાકડી હતી કે જે એનો ફણગો થયેલો છે, and the pot filled with manna. અને જે માનનાનું એક નાનું જાણે કે તમે જે Okay, so મૂકેલું. it indicates God's presence and the way the God's provision and all these things. These were kept in the ark, in the ark of the covenant. એટલે પ્રભુ તરફથી જે સગળી બાબતો પૂરી પાડવામાં આવે છે, એમની દોરવણી વગેરે એને જાણે કે ત્યાં આગળ અંદર મૂકવામાં And આવી. also, it was carved with golden cherubims facing one another. અને ચેરુબીમ કે જે સોનાના જે દૂતોના એ પ્રમાણેના આકાર એની પર કોતરવામાં આવે So છે. people used to come and they offer their sacrifice. ત્યાં આગળ લોકો આવીને બલિદાન આપતા હતા. And probably David must be sitting there and watching all these things. અને દાઉદ ત્યાં બેઠો બેઠો કદાચ એ બધું જોતો હશે. How people were coming, કેવી રીતે લોકો આવતા હતા, repenting for their sins, એમના પાપમાંની પસ્તાવો કરતા હતા, offering their sacrifices, અને બલિદાન આપતા હતા, and becoming a changed life person. અને એમની નવી જાણે કે જીવન એમને મળતું હતું, And they used to go back. અને એ પાછા જતા હતા. There was something. કશુંક ત્યાં હતું. So when the people came into the presence of the Lord, something happened. જ્યારે પ્રભુની હાજરીમાં લોકો આવતા હતા ત્યારે કશુંક બનતું હતું. You must know that Israelites, whenever they fought the war, they always carried the Ark of the Covenant. જ્યારે જ્યારે ઇસ્રાએલીઓ લડાઈમાં જતા હતા ત્યારે કરાર કોષને ઉચકીને ત્યાં લઈ જતા હતા. That was the Lord's presence went with before them. એટલે પ્રભુની હાજરી જ્યારે એમની આગળ હતી, એમની સાથે હતી. Now he is telling, I want to dwell with the house of the Lord all the days of my life. અને અત્યારે દાઉદ એવું કહી રહ્યો છે કે પ્રભુના નિવાસસ્થાનમાં મારે સર્વ દિવસો પર્યંત And he says to gaze upon the beauty અને પ્રભુના સૌંદર્ય તરફ મારે નજર and to seek him. અને એમને મારે શોધવા છે. To dwell, to gaze and to see. ત્યાં રહેવું, ત્યાં એમની સામે જોવું અને એમને શોધવા. That's why he said all the time. અને હંમેશ, હર હંમેશ. And in Psalms 34 it says, I will bless his name all the time. અને ગીતશાસ્ત્ર 34 માં કહે છે હું એમના નામને હંમેશા ધન્યવાદ આપીશ. Will you please read that passage, Troy? ગીતશાસ્ત્ર 34 પહેલી કલમ કહે છે હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ, મારા મુખે તેની સ્તુતિ નિરંતર થશે. But I will exalt the Lord all the times. His praise will always be on my lips. મારા મુખે તેની સ્તુતિ હંમેશા નિરંતર થશે. Not only when everything goes okay with us, બધું સારું થાય ત્યારે નહીં, but when things goes wrong against also. જ્યારે કશું ખોટું થાય, તમારી વિરુદ્ધ કંઈ થાય ત્યારે પણ. But it's very difficult, isn't આ તો it? બહુ અઘરું છે, right? When things goes against us, we don't want to bless the Lord. જ્યારે આપણી વિરુદ્ધમાં કંઈ બાબત બને ત્યારે આપણે ઈશ્વરની સ્તુતિ કરવા નથી માંગતા. When something happens wrong to us, we don't want to praise the Lord. આપણે કશું ખોટું થાય ત્યારે આપણે ઈશ્વરને મહિમા નથી But આપતા. David is telling at all times. દાઉદ તો કહે છે કે હર હંમેશ નિરંતર. See, we know that Saul was after David તો આપણે જાણીએ છીએ પ્રમાણે શાઉલ રાજા દાઉદની પાછળ પડ્યા and he wanted to kill him. અને મારી નાખવાના. So David is actually running for his life. અને દાઉદ તો એનો જીવ બચાવીને નાસતો હતો. And then he comes to a place where he meets the priest Eliezer, અને દાઉદ Abimelech. અને દાઉદ એક જગ્યાએ આવે છે અને યાજક અબીમલેક યાજકને મળે છે. And he tells him, I'm very hungry and I need something to eat. અને અબીમલેકને કહે છે કે મને ભૂખ લાગી છે, મને કશું ખાવાનું આપો. So the priest tells him, I don't have any food, but there is a special food. They keep the bread in the Holy of the Holies, and it is actually, I don't know what is in Gujarati, in English, it is called shiv bread. And it represents the tribes of Israel. He said, if you want to take it and eat it. અને પેલા યાજક એવું કહ્યું કે બીજું તો કંઈ ખાવાનું નથી, પણ પ્રભુને જે અર્પણ કરાયેલી જે ભેટ છે એ જે જોઈતી હોય તો. And he takes it. અને એણે લીધી, ખાધી. Then David tells lies. He said, I came hurriedly. I do not have any weapon with me. Do you have a sword or something? અને દાઉદ ખોટું બોલે છે કે હું બહુ ઉતાવળમાં આવ્યો છું, મારી પાસે તલવાર નથી, તારી પાસે કોઈ વેપન છે? And he said, the person whom you killed, Goliath, that sword is there if you want to take it. અને પેલા એવું કહે છે કે તે જે ગોલિયાતને માર્યો તે તલવાર ત્યાં છે. So then, from there, he moves forward. અને પછી ત્યાંથી આગળ વધે છે. When he came out, people started recognizing him. જ્યારે બહાર આવ્યા ત્યારે લોકો એમને ઓળખવા માંડ્યા. And some people said, is it not the same person we were singing that Saul in 1,000 and David in 10,000? તો આ જે વ્યક્તિ નથી કે અમે એવું કહેતા હતા સાઉલ માટે 1000 અને દાઉદ માટે 10,000. So then he immediately realizes that people recognized him and he started acting like a mad person. અને એણે જોયું કે લોકો એને ઓળખી ગયા તો જાણે ગાંડો માણસ હોય એવું એક્ટ કરવા માંડ્યો. And then he came to a place called Gath.
અને એક ગત નામની જગ્યાએ આવ્યા And there was a king, and his name was Achish. અને ત્યાં જે એક રાજા હતો એ આકીશ નામનો હતો So he was brought before the king Achish. અને આકીશ રાજાની સામે એમને લાવવામાં આવ્યા So David started acting like a mad person. અને દાઉદ રાજા એની સામે ગાંડા માણસની જેમ વર્તન કરવા So then this king says, I have so many insane and mad people in my area. Why do I need it? So send him away, you know. અને રાજા કહે છે મારે આ રાજ્યમાં તો આવા કેટલા બધા ગાંડા ને એવા લોકો છે આને બહાર મોકલી દો પાછો So that's how he was escaped from there, and he comes to a place, to a cave, and the name of the cave it is actually Adullam's cave. અને પછી એક ગુફા આગળ આવે છે કે જેનું નામ છે અદુલ્લામની ગુફા And when he comes to this particular place, because we know that Saul wanted to kill him, he's hiding himself, and some people they come there, those who were distressed, those who were in debt, they all came, the people those who were in difficulties, they come to this cave. અને જ્યારે ત્યાં સંતાઈ રહ્યો હતો ત્યારે એવા અમુક લોકો આવ્યા કે જો મુશ્કેલીમાં હતા જો કોઈ જાતના દેવામાં હતા જુદી જુદી મુશ્કેલીઓમાં એવો ત્યાં આવીને એમની પાસે આવ્યા In the midst of them, એમની વચ્ચે during that time, he is making this statement, I will exalt the Lord all the time. અને એ લોકોની વચ્ચે દાઉદ એ વખતે આ વચન ઉચ્ચારે છે કે હું દેવના નામને હંમેશા મહિમા આપીશ So this is the background for that the background for this particular passage. અને આ વચનની પાછળનો આ એક ઇતિહાસ છે See, if you have a Bible, you see the title, it is written, when David he pretended to be insane before Abimelech, who drove him away and he left. અને ત્યાં આગળ જો તમે એને હેડર જોશો તમારા આપણા બાઇબલમાં તો ત્યાં લખ્યું છે અબીમેલેકની આગળ ગાંડાઈનો દાઉદે ઢોંગ કર્યો એટલે તેણે તેને કાઢી મૂકવાથી તે જતો રહ્યો એ વખતનો So friends, my point, what I'm trying to tell is, when David made this kind of statement, don't think that he was on the throne and everything was all right. No, the enemies wanted to finish him, and even in the midst of the difficulties, in the midst of the hardships, and when his life was threatened, and he is praising God. તમે એવું ના માનશો કે આ જ્યારે થયું આ જ્યારે એણે વચન ઉચ્ચાર્યું ત્યારે રાજા હતો ગાદી ઉપર બેઠેલો એવું નહોતું પણ લોકો એને મારવા એની પાછળ પડેલા એના જીવ એનો ભયમાં હતો એની પાછળ એને દુશ્મનો લાગુ પડેલો ત્યારે આ બોલે છે And that's what I want to say, my friends. The Lord wants a solidarity and commitment from us when we go through difficult situation. પ્રભુ તમારી પાસે માંગે છે કે જ્યારે તમે કોઈ મુશ્કેલી ભરી પરિસ્થિતિમાં જતા હો ત્યારે તમે પ્રભુની સાથે એક થાઓ અને એમનામાં રહો In such time we go from spiritually one place, we elevate it from one to another stage. એવા સમય દરમિયાન તમે એક લેવલમાંથી જાણે આત્મિક રીતે બીજા લેવલમાં જાઓ છો See, the Lord puts us into different storms. પ્રભુ આપણને ઘણીવાર જુદા-જુદા તોફાનોમાંથી લઈ જાય છે He has a purpose. એનો ખાસ હેતુ છે We keep on asking why. આપણે એવું પૂછીએ છે કેમ Sometimes He puts us into the storm of correction. ઘણીવાર આપણને સારા કરવા માટે સુધારવા માટેનું કોઈ તોફાન હોય Because if we are doing something wrong, you might be in the midst of a storm of correction. કશુંક આપણે ખોટું કરી રહ્યા હોય તો પ્રભુ એવા તોફાનમાં મૂકે છે જ્યાં આપણે સુધારવાની જરૂર છે Jonah, He put him into the storm of correction. યુનાની વાત આપણે જાણીએ છીએ એને સુધારવાના એવા એક તોફાનમાં એને મૂક્યો Because the Lord told him to go to one particular place and he's completely going to the opposite direction. પ્રભુ એને એક જગ્યાએ જવાનું કહ્યું હતું દેવે અને એ તો એકદમ જ જુદી જ ડિરેક્શનમાં જતો So He put him into a storm of correction. એટલે એને તોફાન જે એને સુધારવાનું જે તોફાન હોય એમાં એને મૂક્યો And he was corrected. અને એને સુધારો થયો And in one instance, Jesus told His disciples to take the boat and go to the other shore. અને એક વખત પ્રભુ ઈસુ એમના શિષ્યોને કહ્યું કે હોડી લઈને તમે સામે પાર જાઓ They obeyed Jesus. એ લોકો એનું માન્યું They did not disobey. એ લોકોએ આજ્ઞા કરી એવું Okay, કર્યું because Jesus said they took the boat and they went. પ્રભુ ઈસુ કહ્યું એટલે હોડી લઈને તેઓ ગયા But when they were in the middle, they were in the midst of the storm. પણ જ્યારે તેઓ વચ્ચે હતા ત્યારે તોફાનની વચ્ચે હતા And they were so scared, they thought that their boat will sink. એ લોકો ગભરાઈ ગયા કે હવે આ હોડી ડૂબી જશે They did not know what to do. એમને ખબર ના પડી કે હવે અમે શું They કરીએ were scared. એ લોકો બીધા They were terrified. એ લોકોએ બીધા Even Jesus was with them, they were scared. પ્રભુ ઈસુ એમની સાથે હતા તો પણ તેઓએ બહુ જ બીકનો અનુભવ કર્યો That's what I want to tell you, friends. The Lord put them in the storm of perfection. અને પ્રભુએ એમને એક એમનું જીવન જાણે કે સચોટ થાય સારું થાય એવા એક તોફાનમાં You obeyed, but I'm taking you to the higher I will elevate you. તમે મારી આજ્ઞા માની તો પણ એનાથી પણ વધારે ઊંચા લેવલમાં હું તમને લઈ જવા માંગુ છું This is the Lord wants from us in times of difficulties, in times of sufferings, in times of death, in whatever happens,
he wants that solidarity to him. ગમે તેવો સમય હોય, મરણનો સમય હોય, મુશ્કેલીનો સમય હોય, પણ પ્રભુ એવું માંગે છે કે આપણે એમનામાં એક રહીએ, એમની સાથે, એમનો સાથમાં રહીએ આપણે. This is the Christian quality. અને આ એક ખ્રિસ્તી બાબત આપણામાં વ્યક્તિ. So friends, I want you to remember this, praising Lord, blessing Lord, even when the things goes wrong it's difficult, but it will be a great blessing to you. મુશ્કેલીના સમયમાં ઈશ્વરનો આભાર માનવો, એની સ્તુતિ કરવી એ અઘરું છે, પણ એ આશીર્વાદિત નીવડશે. That is the quality of a true Christian. ખરા ખ્રિસ્તીની એક વ્યક્તિગત એવી બાબત છે. And I want you to remember this. અને તમે યાદ રાખો એવી મારી So ઈચ્છા. David's one thing is wants to be in the presence of the Lord. દાઉદની એક ઈચ્છા છે કે પ્રભુની હાજરીમાં રહેવું. So friends, in this world there are so many attractions. The devil wants to take you away from the presence of the Lord. કેટલા બધા જુદી જુદી જાતના પ્રલોભનો આ દુનિયા આપણને આપે છે અને શૈતાન એવું માંગે છે આપણે પ્રભુથી દૂર જઈએ. Always, you come into the presence of the Lord. પણ તમે હંમેશા પ્રભુની હાજરીમાં. Presence of the Lord means in your home you can come, in church you can come, wherever you meet, you come with prayer, with attitude into the presence of the Lord and you experience Him. પ્રભુની હાજરીમાં હોવ એટલે દેવળમાં જ એવું જ નહીં, પણ ઘરે પણ તમે જ્યાં પણ હો ત્યાં તમારા નમ્ર હૃદયે, તમારા નમ્ર ભાવે તમે પ્રભુની હાજરીમાં આવી શકો છો. Okay, the second thing I want to tell you, બીજી વાત હું તમને કહેવા માંગુ છું, it is Gospel of Luke. લૂકની સુવાર્તા, Gospel of Luke chapter 10 10મો અધ્યાય and verse 42. અને 42મી કલમ. Okay? So here you see in verse 41, Jesus is telling to Martha, Martha, the Lord answered, you are worried and upset about many things, but few things are needed, and indeed only one. And Mary has chosen what is better, and it will not be taken away from her. લૂકના 10મા અધ્યાયની 41 અને 42 કલમ કહે છે, પણ પ્રભુએ તેને ઉત્તર આપ્યો કે માર્થા માર્થા તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને ગભરાય છે, પણ એક વાતની જરૂર છે અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે કે જે તેની પાસેથી લઈ લેવાશે નહીં. What is that one thing? એ કઈ બાબત છે? One thing is listening to the word of the Lord. એક બાબત તો એ છે કે પ્રભુની વાતો સાંભળવી. That does not mean that we are criticizing Martha. એવું નથી આપણે કહેવા માંગતા કે ભાઈ માર્થાએ ખરાબ કર્યું. If we criticize Martha, you will not have food there. માર્થાનું જો આપણે કંઈ ખરાબ બોલે તો પછી ત્યાં ખાવાનું કદાચ ના આવે. But the priority, પણ જે એની અગત્યની બાબત. see, Martha was supposed to listen to the word of God, along with that, but it is not. She is completely, concentrating on that. માર્થાએ પ્રભુના વચનો સાંભળવા જોઈતા હતા, પણ એ એની બાબતમાં મશગુલ હતી. And she was doing, that was also required because we need food and we have social life also. અને એ જરૂરી બાબત હતી કારણ કે ખાવાની ખોરાકની જરૂર છે, સામાજિક રીતે પણ જરૂર છે. When he made this statement, only few people were there. આ જ્યારે પ્રભુએ આ વચન કહ્યું ત્યારે બહુ ઓછા લોકો હતા. But later on an incident, Martha is cooking for almost 15 persons. પણ પછી આ એક બનાવ એવો બને છે કે જ્યાં માર્થા 15 લોકો માટે ખોરાક તૈયાર કરી. But she is not murmuring. પણ ત્યાં એ વખતે એણે કચકચ ના કરી. And she probably, she knew what the Lord wanted. કારણ કે એણે જાણ્યું કે કદાચ પ્રભુ આ જ માંગી રહ્યા છે. So one thing is the word of the Lord. કારણ એક બાબત એ છે કે પ્રભુનું વચન. And my friends, I want to tell you, David says, as the deer pants for the streams of water, my heart panteth for thee. એટલે દાઉદ રાજા એવું કહે છે કે જેમ હરણ નળાના પાણી માટે તરસે, જેમ મારું હૃદય પ્રભુને માટે તરસે. And David comes with all kinds of experiences. દાઉદ તો બહુ અજાયબ જેવા જુદા જુદા પ્રસંગોમાંથી પસાર કરે. Probably in the forest he might seen the deer when it doesn't get water, what happens to it? એમણે કદાચ જંગલમાં જોયું હશે કે હરણને પાણી ના મળે તો એને શું થાય એની હાલત. I read in a particular, somewhere I don't remember, it says that when a deer do not get water, when it is thirsty, what happens is the tongue of the deer, it goes to the it touches to the upper portion of the mouth, and some sticky glue like it comes out and it seals the mouth. હું વાંચ્યું છે કશે કે જ્યારે હરણને પાણી ના મળે ત્યારે એની જીભ તાળવા સાથે ચોંટી જાય અને કોઈ ગુંદર જેવો પદાર્થ મોંમાંથી નીકળે અને એ બધું ચોંટી જાય. So it is actually sealed, the mouth is sealed. અને એ જાણે કે એક પરમેનન્ટ બંધ થઈ જાય છે. And it will look for water. અને પાણી માટે શોધ કરશે. It runs here and there. અહીંયા ને ત્યાં ભાગદોડ કરશે. If it doesn't put its mouth into the water, it will die. એ જો પાણીની અંદર એનું મોં નહીં નાખે તો મરી જશે. So that is how he says, my life is like that. દાઉદ કહે છે મારું જીવન એ પ્રમાણે છે. If I do not read the word of the Lord, and if I do not come into the presence of the Lord, I am perished. હું
હું પ્રભુનું વચન ના વાંચું, સાંભળું અને પ્રભુની હાજરીમાં ના આવું તો હું મરી જઈશ. So friends, I want to tell you, please don't take it for granted. Read the word of the Lord. તમે એવું એમને ના લઈ લેશો, પણ પ્રભુનું વચન તમે વાંચતા રહો. When one very educated person, that lady, she came to me. I know that she's a professor. She was a professor in a college, and he said, "Pastor, I read Bible and I don't understand it at all." એક બહુ જ એજ્યુકેટેડ એવી એક લેડી એમની પાસે આવીને કહ્યું કે હું બાઇબલ વાંચું છું હંમેશા, પણ એમાંથી મને કંઈ સમજણ નથી And પડતી. I will tell you, friends, if you read it with those kind of eyes, you will never understand it. પણ જો તમે એવા વિચારોની સાથે આ વચન વાંચશો તો તમે કદી એને નહીં સમજી But શકો. if you come into the presence of the Lord, ask the Holy Spirit to open your inner eyes and you read the word, the Lord will reveal the truth. પણ જો તમે વચન વાંચશો અને પ્રભુની પાસે તમે નમ્રતાથી પ્રાર્થના કરશો, પવિત્ર આત્માની તમે જો મદદ માંગશો, તો તમારી આત્મિક આંખો પ્રભુ ઉઘાડશે. It is very relevant. એ આજને લાગુ પડે એવી બાબતો You છે. can apply it to the day-to-day life. આપણા રોજિંદા જીવનમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ. But very sincerely, honestly, passionately, we don't come into the presence of the Lord. પણ આપણે બહુ જ સિરિયસલી અને સારી રીતે અને ખરા હૃદયના અર્થમાં આપણે પ્રભુની પાસે નથી આવતા. So I request you, please read the word of the Lord. હું વિનંતી કરું છું કે તમે પ્રભુનું વચન વાંચતા It રહો. is very important બહુ જ અગત્યની બાબત because it helps you. એ તમને મદદરૂપ થશે. You know, when we sin, when we attempt to sin, the word of God, it exhorts us, it corrects us, it tells us. જ્યારે આપણે પાપમાં પડીએ ત્યારે એ પ્રભુનું વચન આપણને સુધારે છે, સારા કરે છે, પ્રભુની વધુ નજદીક લઈ જાય છે. You see, the cow or buffalo, how you come to know that they are not well, they are diseased. They will stop ruminating, chewing. ગાય કે જે ભેંસ હોય છે એમની તબિયત સારી ના હોય, તમે ક્યારે એવું કહી શકો કે જ્યારે પેલું જે વાગોળવાનું હોય એ બંધ કરે. The quality of these animals, they bring out the food and they chew. એ લોકોનું તમે જાણો છો કે અંદર એમનો જે ખોરાક હોય એ પાછો મોંમાં લાવીને એને ચાવતા હોય છે. If it is not chewing, we come to know that something wrong has happened to it. એ જ્યારે ચાવે નહીં, વાગોળે નહીં, ત્યારે તમે સમજો કે એને કંઈક કશું ખોટું છે. We need to keep the word of the Lord and you bring it out when it is required. અમારી અંદર પ્રભુનું વચન રાખો અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એને પાછું બહાર લાવો. And because we are sitting here so nicely, we don't realize the importance of it. But some countries, they don't have the privilege to read a word there. Secretly, they read the word of the Lord. આપણે તો એ બહુ શાંતિથી બેસીને પ્રભુનું વચન વાંચીને સાંભળીએ છીએ, પણ દુનિયાના એવા ઘણા પ્રદેશો છે કે જ્યાં તેઓ ખુલ્લેઆમ પ્રભુનું વચન વાંચી નથી શકતા. I read one example of a blind person. એમણે એક દાખલો વાંચ્યો તો એક આંધળા વ્યક્તિ વિશે. This blind person, he was reading the word of the Lord with, she was lady, so she was reading with braille. અને પ્રભુનું વચન એ આંધળા વ્યક્તિ બ્રેલ જે લિપિ છે એમાં વાંચી રહ્યા હતા. And she kept on reading, and then it so happened that all the tips, she was unable to distinguish. એટલે વાંચ્યા જ કર્યું ને એક વખત એવું થયું કે એમને ટેરવા જાણે કે કશું ફીલ નતા કરતા. And she cut some of the fingertips. તો એણે એના જે ટેરવા હતા કાપી નાખ્યા, thinking that she will feel something. એવું વિચારીને કે કદાચ ફરી કશું અનુભવી શકું. But she lost all the sense. પણ એ બધી જ જાતના જે એના સ્પંદનના જે હોય છે એને ગુમાવી ચૂકી. So then she said, now I cannot read the word. એવું કહે છે કે હવે હું વચન નહીં વાંચી શકું. So she took it, she said, one time I will kiss it and I will leave it. એણે એવું કહ્યું કે હું એને ઉંચકીશ અને ચુંબન કરીશ અને પછી એને મૂકી દઈશ. She kissed it. અને પ્રભુના વચને ચુંબન કર્યું. She realized there was senses in her lips. એને એવી સમજણ પડી કે અહીંયા હજી એ સ્પંદન એના જે સ્પર્શનું હોય એ ત્યાં હતી અસર. What I'm trying to tell is, friends, read the word of the Lord. હું એ કહેવા માંગુ છું કે તમે પ્રભુનું વચન વાંચતા રહો. So meditating the word of the Lord, one thing is required, that is the word of the Lord. જ્યારે આપણે પ્રભુની પાસે એની મનન કરવા આવે તો એક બાબત બહુ જરૂરી છે અને એ તો પ્રભુનું વચન. So parents, teach your children the word of the Lord. મા-બાપો તમે તમારા દીકરાઓને શીખો પ્રભુનું That's why વચન. in Deuteronomy it is written, when they sit, when they stand, when they sleep, you talk about the word of the Lord. પુનર્નિયમમાં લખ્યું છે કે તમારા બાળકો જ્યારે ઊભા હોય, બેઠા હોય, આડા પડ્યા હોય, બહાર નીકળ્યા હોય ત્યાં તમે એમને શીખવાડો. In Proverbs it says, write on the tablet of your heart. પ્રોવર્બ્સમાં એવું લખે છે તમારા હૃદય ઉપર તમે લખો. Bind them around your neck. તમારા ગળાની આસપાસ તમે એને You બાંધો. understand that there must be an intrinsic relationship between us and the word. તમારા વચન અને તમારા જીવનની વચ્ચે એક બહુ ખાસ સંબંધ હોવો જોઈએ. So the first one thing I said, dwelling in the house of the Lord. અને પહેલું વચન તો છે કે પ્રભુના મંદિરમાં રહેવું. Second one I said, meditating upon the word of the Lord. અને બીજી વસ્તુ એ છે કે પ્રભુના વચનનું મનન કરવું. And the third one, already I spoke to you the other day, it is from John's Gospel.
ત્રીજી બાબત તો મેં ઓલરેડી તમને કહી છે કે જે યોહાનની સુવાર્તામાં છે, And come to the 9th chapter 9મા અધ્યાયમાં and verse 25. 25મી કલમ. What he says here? શું કહે છે? He says, whether he is a sinner. Now they're all asking him question. They said, whether he is a sinner or not, I do not know. One thing I do know. One thing I know. I was blind, but now I see. યોહાન 9:25 માં કહે છે, ત્યારે તેણે ઉત્તર આપ્યો કે તે પાપી છે કે નહીં એવું જાણતો નથી, પણ એક વાત હું જાણું છું કે હું આંધળો હતો અને હવે હું દેખતો થયો છું. One thing I know. એક વાત હું જાણું છું, I don't know any other things. બીજી મારે કશી બાબત નથી જાણવી. I was blind, હું આંધળો હતો, but now I see. હવે હું દેખતો થયો છું. Nothing else. બીજું કશું જ નહીં. My friends, I'll tell you what a powerful testimony it is. એ કેટલી અજાયબ જેવી પ્રભુની માટેની સાક્ષી છે. The testimony in the midst of the religious authorities. એ જે ફરોશીઓ હતા, યાજક હતા, એમની વચ્ચે એક અજાયબ જેવી સાક્ષી હતી. This is a witness. એ તો સાક્ષી રૂપે A powerful witness. બહુ જ અજાયબ And it is very important. અને બહુ અગત્યની સાક્ષી. Friends, you need to open your mouth and tell to people what the Lord has done to you. તમારે લોકોની આગળ તમારી જીભ ખોલીને કહેવાની જરૂર છે, પ્રભુ તમારા માટે શું કર્યું છે. And you tell in your day-to-day life, this is how the Lord has helped me. અને તમારા રોજિંદા જીવનમાં પ્રભુ શું કાર્ય કરે છે લોકોને કહો. I was blind, now I can see. હું આંધળો હતો, હવે દેખતો I થયો. don't know any other thing. હું બીજું કશું નથી You જાણતો. don't ask me any other thing. બીજી કશું મને ના પૂછો. I was blind, now I can see. હું આંધળો હતો, હું દેખતો થયો છું. What a powerful testimony. કેટલું અજાયબ જેવી સાક્ષી. My friends, that is why Jesus has given this great commission to the church. અને આ જે કાર્ય છે પ્રભુએ એમની મંડળીને સોંપ્યું છે. Go and make disciples of all nations. જાઓ અને દુનિયાભરના લોકોને તમારા શિષ્ય બનાવો. Make disciples of all nations. આખા દુનિયાભરના લોકોને શિષ્ય બનાવો. Church, the mandate for the church is, we need to witness the resurrected Lord. ચર્ચની ખાસ એક આજ્ઞા આપવામાં આવી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષી તમે દુનિયાને So આપો. tomorrow I will talk about that. કાલે આપણે એ વિશે વાત કરીશું. So there must we all need to engage in witnessing for Jesus Christ. આપણે બધાએ પ્રભુ ઈસુ માટેની સાક્ષી આપવાની જરૂર છે. Again, one incident, just a story like, they said, when Jesus rose from the dead and went into heaven, he met all the angels. એવી એક વાત છે કે જ્યારે પ્રભુ ઈસુ ફરી પુનરુત્થાન પામ્યા અને સ્વર્ગારોહણ કર્યું, ત્યારે સ્વર્ગમાં જઈને દૂતોને મળ્યા. And the angels told Jesus that, how sad it is, you went and your mission, nothing happened, there is no big crowd, nothing, everything got wasted. અને દૂતોએ પ્રભુ ઈસુને એવું કહ્યું કે કેવી દુઃખભરી બાબત કે તમે જે કાર્ય માટે ગયા હતા એ સફળ ના થયું, લોકોના ટોળે ના આવ્યા અને જાણે કંઈ કશું થયું નહીં એવું લાગ્યું. But Jesus told, I have entrusted the responsibility of spreading this gospel to my disciples. પ્રભુ એવું કહે છે કે જે આ મારી સુવાર્તાની જે બાબત છે, સારી વાત, એ મેં મારા શિષ્યોને સોંપી છે. And they will do it. અને એ લોકો કરશે. And today you imagine with those small bunch of people where we are today. અને તમે આજે જોઈ શકો છો કે જે નાની ટોળી હતી એમાંથી આજે આપણે ક્યાં છે. And Jesus did public ministry just for 3.5 years. અને જે પ્રભુ ઈસુનું જે કાર્ય હતું, જાહેર કાર્ય, એ તો 3 જ વર્ષનું હતું. And today millions and millions of people are following Jesus Christ. અને લાખોની સંખ્યામાં લોકો આજે પ્રભુ ઈસુની પાસે ચાલી રહ્યા છે. So it is very important for us to open our mouth and tell what the Lord has done to us. અને બહુ અગત્યની બાબત એટલા માટે છે કે આપણે આપણું મોં ઉઘાડીએ અને કહીએ પ્રભુ ઈસુ આપણા માટે શું કર્યું. One of the Indian Christian theologian, his name is M.M. Thomas, he tells us, how to do that. He tells us our witness has to be in 3 different levels. M.M. Thomas કરીને એક theologian છે, એવું આપણને કહેવા માંગે છે કે જ્યારે આપણે સાક્ષી આપીએ તો 3 જુદી-જુદી રીતે હોવું જોઈએ. In 3 different levels. અને 3 જુદા-જુદા લેવલમાં એ સાક્ષી. So he says the first level should be on the friendship level. જે પહેલી જે સાક્ષીની બાબત છે એ તો દોસ્તીની વાત છે. See, you make a friendship with the people of all faith. તમે જુદી-જુદી ફેથ અને જુદા-જુદા વિશ્વાસના જે લોકો છે, ધર્મના, એમની સાથે તમે દોસ્તી કરો. Make the friendship. પહેલા દોસ્તી બાંધો. Friendship level. અને દોસ્તીનો એ સંબંધ કરો. And there you give and you take, and we all have friends of various faiths. ત્યાં તમે અમુક જાતની આપલે કરો અને આપણા બધા પાસે એવા દોસ્તારો છે. Then second level, he says, you then after friendship level, you go to the faith level. અને પછી જે એના દોસ્તી પછીનું જે લેવલ છે એ તો પછી એક વિશ્વાસ, એ લેવલમાં તમે જાઓ. You listen to their faith and you share your faith.
તમે એમના વિશ્વાસ, એમના ધર્મ વિશે સાંભળો અને તમારા વિશ્વાસ વિશે તમે You જણાવો. talk about your faith. તમે તમારા વિશ્વાસ વિશે વાત કરો. Let them know about your faith. એ લોકોને સાંભળવા દો તમારા So વિશ્વાસ first you વિશે. begin with friendship, એટલે પહેલા દોસ્તી બાંધો and then you talk about at faith level. અને પછી તમે વિશ્વાસની વાત કરો. Then third is said you talk about experience. અને જે ત્રીજી વાત છે એ તો તમારા અનુભવની વાત છે. Tell this is what the Lord did to me, તમે કહો કે પ્રભુએ મારી સાથે આ કર્યું છે and live it. અને એ તમે જે પ્રમાણે જીવો And then you see what is going to happen. અને પછી જુઓ કે શું થાય. I do not know how many of you know Dr. Robin Boyd. Do any of you know Robin Boyd? તમારામાં કોઈ રોબિન બોયડને ઓળખે છે? You must know him. He is not there. He was in Gujarat all his life as a missionary. રોબિન બોયડ ગુજરાતમાં મિશનરી હતા. ઘણા He જાણવા was in GUST in Ahmedabad, જીયુએસટી અમદાવાદમાં હતા. a professor. પ્રોફેસર હતા. And you know this theology I said he is the one who has written Indian Christian theology book. અને એ જે વ્યક્તિ છે એમણે આપણી ઇન્ડિયાની થિયોલોજીની બુક લખી છે. All theological students in India they read Dr. Robin Boyd's book and who gave all his life to Gujarat. પ્રભુના જે સ્નાતકો છે વિદ્યાર્થીઓ છે એ રોબિન બોયડની બુકો ત્યાં વાંચે છે. Exactly, you know, one time I was talking to Dr. Robin Boyd and I asked the same question and Dr. Robin Boyd told me that this is the time that all the Christians needs to come out and profess their faith. They should tell their experience what the Lord has done to અને રોબિન બોયડ સાથે સાહેબ જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે રોબિન બોયડ એમને કહ્યું કે આ સમય છે કે ખ્રિસ્તી વ્યક્તિઓએ બહાર જઈ એમના પ્રભુ સાથેના અનુભવ વિશે વાત કરવાની જરૂર છે. So friend, the third one thing is about witnessing. અને જે ત્રીજી જે બાબત છે તો સાક્ષીની બાબત. There are so many things, but because of the time I'm just concluding one more I'll tell and I'll conclude. અને એક બીજી બાબત કહીને હું બંધ કરવા માંગીશ. So the first one I said to dwell in the house of the Lord. પહેલી બાબત તો પ્રભુના ઘરમાં રહેવું. That is the God's presence. અને ઈશ્વરની હાજરીમાં. Second one thing is meditating upon God's word. બીજી વાત તો પ્રભુના વચનનું મનન કરવું. And third is witnessing. ત્રીજી વાત છે સાક્ષી. And the last one, છેલ્લી બાબત it is in Philippians ફિલિપીઓનો પત્ર chapter 3 ત્રીજો અધ્યાય and verse 14. અને 14મી કલમ. What Paul says, Paul is telling, brothers, sisters, I do not consider myself yet to have taken hold of it, but one thing I do, forgetting what is behind and straining toward what is ahead. Verse 13. Philippians 3 and 13. ત્રીજા અધ્યાયની 13મી કલમમાં કહે છે ભાઈઓ મેં પકડી લીધું છે એમ હું ગણતો નથી પણ એક કામ હું કરું છું એટલે કે જે પછવાડે છે તેને વિસરીને અને જે આગળ છે તેની તરફ ધાઈને. One thing I do. એક બાબત હું કરું છું. Paul is telling one thing I do. પૌલ કહે છે કે મેં એક બાબત હું કરી રહ્યો છું. Forgetting what is behind. પાછળ જે છે એનું ભૂલી જાઉં છું Straining ahead. અને આગળ તરફ ધસું છું. That is one thing. અને એક બાબત છે. Friends, it is very difficult to forget the past, isn't it? પાછલી વાતો ભૂલી જવી બહુ અઘરી છે, રાઈટ? But I will tell you, while you are running, if you look back, yesterday you were telling that example, if you look back, you will lose the prize. જો તમે આગળ દોડતા હો અને પાછળ જોવા જશો તો તમે તમારા એમાં રેસમાં હારી જશો. Many people have lost the medal even in Olympics also just by one glance, somebody overtook them. ઓલિમ્પિક્સની જ્યારે રેસ થાય છે ખાલી સાઈડમાં જોવામાં ઘણીવાર લોકોએ પોતાનો મેડલ ગુમાવ્યો છે. So forgetting what is behind. એટલે પાછલી જે વાતો છે ને ભૂલી જવી. So my friends, I want to tell you, is it possible to forget? હું તમને પૂછવા માંગુ છું કે શું એ શક્ય છે કે પાછલી વાતો ભૂલી શકીએ? Because there is wound. કારણ કે એમાં આપણું ઘા સમાયેલા છે. And when you look back, all that memory comes back. અને જ્યારે તમે પાછા જુઓ ત્યારે બધા સંસ્મરણો પાછા આવી જશે. But I will tell you, if you keep on looking past and that wound, you can't move forward. પણ જ્યારે તમે ઘાની આગળ નહીં જોઈ શકો તો તમે આગળ નહીં વધી શકો. But this evening I want to tell you something. આ સાંજે હું તમને ખાસ વાત કહેવા માંગુ છું. That what the wound is there, you give the right interpretation to that. એ જે ઘા છે એને તમે ખરો અર્થ આપો. For example, એક દાખલા તરીકે Joseph, યુસુફ, his brothers betrayed him. એના ભાઈઓ એને દગો કર્યો. Right? They sold him. એને વેચી કાઢ્યો. They wanted to finish him. એ લોકોને મારી નાખો તો. They threw him in a well. અને એને ખાડામાં નાખ્યો. Brothers did that. એના ભાઈઓ and told lies to the parents. એના મા-બાપની આગળ જૂઠું બોલ્યા. Then later on we see where Joseph, the Lord took him where? પછી આપણે જોયું કે પ્રભુએ યુસુફને ક્યાં લઈ ગયા.
And in the end, we see that all brothers are coming to Joseph. અને પછી આપણે છેલ્લે જોઈએ છે કે બધા ભાઈઓ યુસુફની પાસે આવે. And when they came to know that, he is our Joseph, they were scared that he will finish us, he will do something to us. અને જ્યારે અમને ખબર પડી કે આ તો અમારો ભાઈ યુસુફ છે, તેમને બીક લાગી કે આ તો અમને હવે મારી જ નાખશે. You know what Joseph did? He sent everybody outside except his brothers. યુસુફે શું કર્યું તમે જાણો છો, રાઈટ? કે એને લોકો બીજા બધાને બહાર મોકલ્યા આપણા ભાઈઓ સિવાય. And it is mentioned that he hugged them and he wept with his brothers. અને એવું લખવામાં આવ્યું છે કે એ ભાઈઓને ભેટ્યો અને ખૂબ જ રડ્યો. You know what did he say? એનામાં શું કહ્યું? You did not send me here, God sent me here. એને એવું કહ્યું કે તમે મને અહીંયા નથી મોકલ્યો, પણ પ્રભુએ મને અહીંયા મોકલ્યો છે. God sent me here. પ્રભુએ મને મોકલ્યો છે. He interpreted to that. અને એણે એનો અર્થ સમજ્યો. It was an opportunity for him to take a revenge. એ એક તો બદલો લઈ શકે એના માટે તક હતી. We all have the attitude of taking revenge. આપણે બધા પાસે એવી હોય છે કે તક આપણે જણે વલણ એવું છે કે બદલો લઈએ. But friends, because of that he said, because you did the Lord has brought me to this place. એણે તો એવું કહ્યું કે તમે મારી સાથે આવું કર્યું, પણ મને પ્રભુએ આ જગ્યાએ લાવીને. Later on we see how he became blessing to the entire community. તમે આપણે પછી જેમ આગળ જોઈએ છે એમ આખા સમાજને માટે એ એક આશીર્વાદરૂપ બની ગયો. So if there is a wound, if there is something wrong, what has gone in the past, friends, this evening I want to tell you, look it from the eye of the scripture. જો તમારા હૃદયમાં કે જીવનમાં કોઈ ઘા છે તો એને પ્રભુના વચનની દ્રષ્ટિએ તમે જુઓ. Because the Lord will never do wrong to you. કારણ કે પ્રભુ તમને કદી ખોટું નહીં And કરે. the Lord knows everything what is happening to you. અને પ્રભુ સગળું જાણે છે કે તમારી સાથે શું બની રહ્યું છે. And for some reason it has happened to you. અને કોઈ કારણસર એ તમારી સાથે થઈ રહ્યું છે. But it will come very close to God when we interpret rightly. પણ જો તમે ખરો અર્થ કાઢશો તો તમે પ્રભુની બહુ નજદીક આવશો. So friends, I want to tell you, move forward. આગળ વધો And forgive people. લોકોને માફ કરો. That is what I was trying to tell you yesterday. કાલે હું તમને એ જ કહેવા માંગતો હતો. And we need to move forward. આગળ વધવાની બહુ જરૂર છે. And many times we hold all the anger and bitterness and all these things, against people. આપણે ઘણી વાર ગુસ્સો અને દ્વેષને આપણા હૃદયમાં બીજાઓ પ્રત્યે ભરી રાખીએ છીએ. Why do we have all these worries, problems, tension, and because of all these things. આપણે આ બધું ટેન્શન, ચિંતા ને એવું બધું કેમ થાય છે? કારણ કે આ બધું આપણે ભરી રાખીએ છીએ. And it is in us. અને આપણી અંદર છે. And that's why David says, bless the Lord, all my soul, and all that is within me. એટલે દાઉદ રાજા એ જ કહે છે કે મારા અંતરની જે સગળી બાબતો છે એ એના પર ઉપરાંત જઈને પ્રભુને મહિમા. He want to bless the Lord. He said, all that is within me. દેવના નામને મહિમા થાવ મારા બધા જ આંતરિક વાતો સહિત. He is not telling bless the Lord, oh my body. He is telling bless the Lord, oh my soul. એવું નથી કહેતો કે મારું શરીર પ્રભુને મહિમા આપે, પણ મારો આત્મા પ્રભુને મહિમા આપે. All that is within. મારી અંદરની સગળી બાબતો. What is within you? તમારી અંદર શું છે? What is within you? તમારી અંદર શું છે? With that can you worship? એની સાથે શું તમે પ્રભુની With that can you witness? એની સાથે તમે પ્રભુનું સાક્ષી આપો. That we need to look into. એની અંદર જોવાની જરૂર છે. Not outside but inside. અંદર જોવાની જરૂર છે, બહાર નહીં. Our thoughts, આપણા વિચારો, our intentions, આપણા ઈરાદાઓ, all these things are hidden inside. આ બધું જે આપણી અંદર સંતાઈ So રહ્યું છે. David is telling, I want to bless the Lord what is within me. દાઉદ એવું કહે છે કે મારે પ્રભુનો મહિમા કરવો છે, મારા અંતરની વાતો. If the within me is impure, you cannot exalt God. જો તમારી અંદર અપવિત્રતા હોય તો તમે ઈશ્વરને ઊંચા નહીં કરી So શકો. within me has to be purified. તો તમારી અંદરનું જે છે એને પવિત્ર કરવાની જરૂર છે. So I tell you this evening, friends, if you hold the anger, bitterness, all these things, what does it mean? જો તમે આજે બધું અંદર ભરી રાખો છો હૃદયમાં ગુસ્સો, દ્વેષ વગેરે, એનો તમે અર્થ સમજો છો? It means, એનો મતલબ you are drinking the poison and you are asking the other person to die. એનો મતલબ એ કે તમે ઝેર પી રહ્યા છો એવું સમજીને કે સામેવાળા મરી જશે. You are drinking the poison તમે ઝેર પીઓ છો and you are thinking that other person will અને તમે die. એવું વિચારો છો કે સામેવાળા મરશે. You are going to die. તમે મરી જશો. It will hurt you. તમને નડશે. And these things Satan is using and destroying our relationships. અને શૈતાન આ બધી બાબતોને એનો ઉપયોગ કરીને પ્રભુની સાથેનો સંબંધ આપણો ખલાસ કરી નાખે. And you cannot sleep in the night. રાતે તમને ઊંઘવા નહીં દે. And it will be disturbed. અને તમને ચેન નહીં પડે. And you will lose appetite. તમારું ખાવાનું એ And you will go into depression. તમે ડિપ્રેશનમાં કદાચ જતા રહો. And you will end up in all kind of medication. અને જુદી જુદી જાતની દવાઓ લેવા માંડો. And you will have side effects. એની પાછી જુદી જુદી ઇફેક્ટ્સ And તમારી your lifespan will come down. અને તમારું જે જીવન જે લાંબુ છે એનું એ ઓછું થઈ જશે. So that's why I'm telling you the best medicine is purify within yourself.
જે ખરી દવાની જે જરૂર છે તો તમારે આંતરિક જીવનને નિર્મળ કરવાની, પવિત્ર કરવાની. You interpret it in the right way and you sleep, you see how the things will fall in its place. એ જે બાબતો છે એનો ખરો અર્થ સમજો અને પછી તમે એની જોડે ડીલ કરો અને જુઓ તમને કેવો આશીર્વાદ મળશે. So Paul went through many hardships. જે પાઉલ છે આપણે જાણીએ છીએ કેટલી બધી મુશ્કેલીઓમાંથી Don't think ગયો. that it was easy for him. અને અમારે સહેલી બાબત નથી. He went through hardships. બહુ જ કઠણ બાબત. He went through sufferings. પરિસ્થિતિઓ ખરાબ. He had shipwrecks. એને વહાણમાંથી His પાડી. life was in danger. એને જીવનનું જોખમ. But now he is telling, I will forget everything and I will move forward. પણ એ એવું કહે છે કે હું પાછલી બાબતો ભૂલીને હું આગળ વધવા I માંગુ. press on toward the goal. હું મારા જે ધ્યેય છે મારું ઈશ્વરનું એની આ પાસે વધવા My માંગુ. goal is God's kingdom. અને મારો જે ઈરાદા, મારું જે ધ્યેય છે તો પ્રભુનું રાજ્ય. My goal is Jesus Christ. મારું જે ધ્યેય છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત. And I don't have any other goal. એના સિવાય બીજું કોઈ ધ્યેય નથી. And I will move forward. અને એ તરફ હું આગળ વધીશ. And I will forget what is behind. પાછળ છે એવું ભૂલી જઈશ. This is what he is telling. એ આજે આપણને કહી રહ્યા છે. One thing. એક બાબત. Do you want to forget? તમારે શું ભૂલી જવું છે? I know it is difficult. અઘરું છે. Give the right meaning to that. એને ખરો અર્થ આપો. People, those who have hurt you, pray for them this night. જેમણે તમને હાનિ પહોંચાડી હોય, દુઃખ પહોંચાડ્યું એના માટે પ્રાર્થના કરો. Those who have betrayed you, ask God to bless them. જેઓ તમને દગો કર્યો છે ઈશ્વર પાસે એવું માંગો કે એમને આશીર્વાદિત કરે. That's why Jesus says, no, if you pray for your friends, it doesn't matter. But when you pray for your enemies, that's what Jesus taught us. એટલે પ્રભુ ઈસુ આપણને કહે છે કે તમારા મિત્રો માટે પ્રાર્થના કરો, એમાં મોટી બાબત નથી, પણ દુશ્મનો માટે પ્રાર્થના કરો. And if you do that, my friends, you see amazing things will happen. અને જો તમે એવું કરશો તો તમે અજાયબ જેવી બાબતો તમારા જીવનમાં બનતી જોઈશો. So what is that one thing you want to do? તો તમારે એવી કઈ બાબત કરવી? So friends, as I conclude, I want to tell you that God has a purpose for all of us. આજે અંતમાં હું તમને કહેવા માંગુ છું કે ઈશ્વરનો તમારા માટેનો ચોક્કસ ઈરાદો છે. And He will accomplish that purpose through your life. અને એ ઈરાદા તમારા જીવનમાં ઈશ્વર સંપૂર્ણ કરશે. And what is that one thing you want to do? પણ એ એક બાબત તમારે શું છે કરવી? This night, આજે આ રાત્રે, as you go from this place, આજે જ્યારેથી જઈએ ત્યારે what is that one thing you want to do? તમારે એક એવી કઈ બાબત છે કરવી જોઈએ, કરવી છે. You decide. તમે નક્કી કરો. But here I just placed before you these four things. આ ચાર બાબતો તમારે આગળ મૂકવા માંગુ છું. And once the service got over, એક વખત એક મીટિંગ પૂરી થઈ and ushers were standing at the door. અને જે એમના કામ કરનાર લોકો ત્યાં દરવાજા આગળ ઉભેલા. Ushers were standing at the door, and one gentleman he came and he asked, "Is the worship service over?" અને એક વ્યક્તિ ત્યાં આવીને પૂછે છે કે શું આ મીટિંગ પતી ગઈ? Is the worship service over? આજે સ્તુતિની આરાધનાની સભાથી સમાપ્ત થઈ છે. So the usher told, "Worship is over and the service will begin." એ માણસે અક્ષરે એવું કહ્યું કે વર્શિપ તો પૂરી થઈ ગઈ પણ તમારી સર્વિસ એટલે કે હવે તમારી સેવા ચાલુ થાય છે. When you come here, worship gets over. When you go from here, service begins. તમે જ્યારે અહીં આવો છો ત્યારે વર્શિપ થાય છે પણ ત્યારે તમે નીકળો છો ત્યારે સેવા ચાલુ થાય છે. Okay? બરાબર? Let's pray. પ્રાર્થના કરીએ. Father, we thank you, Lord, for speaking to us once again this evening. There are so many things which are hidden in our minds, in our thoughts. Lord, you know everything and have mercy upon us. Cleanse us, O Lord. Give us a new heart. Give us, O Lord, a new heart so that, Father, we are able to forgive those who have offended us and those who have betrayed us. Not only that, Father, help us to move forward so that we will become true disciples of Jesus Christ. That we will continue to experience your presence. We will read up your words and we will continue to witness and we will move forward. So have mercy upon us, guide us and lead us. In Jesus' name we pray. Amen. ફરીથી પ્રભુ ઈશ્વરનો આપણે આભાર માનીએ છીએ, બાપનો આભાર માનીએ છીએ, પવિત્ર આત્માનો આભાર માનીએ છીએ સુંદર વચનો માટે, વચનોની સમજણને માટે. અને આપણી મધ્ય બિશપ અનિલને પ્રભુએ આવવાની અને આ વાતો કરવાની અને શેર કરવાની જે તક આપી એના માટે આભાર માનીએ છીએ. આપણા અર્પણોથી આપણે પ્રભુની સ્તુતિ કરીશું અને હું મને વિનંતી કરીશ કે મેટ્રો અંકલ એ દરમિયાન ગીત આપશે અને એ દરમિયાન આપણે આપણા દાનોથી પ્રભુની સ્તુતિ ચાલુ રાખીશું. અને એના બાદ મારી એવી વિનંતી છે કે બિશપ અનિલ આવીને છેલ્લો આશીર્વાદ માંગે અને દાનાર્પણ ઉપર એ વખતે જ પ્રાર્થના કરીશું સાથે.
Welcome. Good. Hallelujah. Hallelujah. सांस से भी करीब हुआ तो सही, पूरे दिल से मुझे बुला तो सही, तेरी तन्हाइयों का साथी हूँ, मुझसे तन्हा सजा तो सही, से
પગથિયાને વિનંતી કરીશ કે દાન પર આશીર્વાદ માંગે અને એના પછી હું બિશપ અનિલને વિનંતી કરીશ કે આપણને છેલ્લો આશીર્વાદમાં એ દોરી જાય અને જ્યારે અનિલભાઈ છેલ્લો આશીર્વાદ માંગે ત્યારે હું થોડુંક પ્રોપરલી કરવાની ટ્રાય કરું છું કે માંગી લે પછી અનિલભાઈ દરવાજા આગળ જાય સો યુ લાઈક ટુ મીટ એવરીબડી એટલે ત્યાં અને જ્યારે પાયર છેલ્લું એના પછીનું ગીત ગાય યુ કેન સ્ટેન્ડ એન્ડ મીટ અનિલભાઈ ધ ડોર અને પછી ત્યાં અંદર આપણે મળીએ હોય બધા રોકાશે જમવા માટે તો પણ પ્લીઝ આવશો. પ્રાર્થના કરીએ. આપણે ઊભા થઈશું. પવિત્ર 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 મારા જીવંત અને મારા કૃપાળુ દેવ, પ્રભુજી અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ કારણ કે તમે મહાન દેવ છો. પ્રભુ તમે એ તમારા સેવકો દ્વારા જુદી જુદી જગ્યાએ પ્રભુ જે તમારા સંદેશ ફેલાવે તેના માટે આભાર માનીએ છીએ. પ્રભુ તમે અમને એવી જગ્યાએ લાવીને વસાવ્યા છો કે જ્યાં પ્રભુ અમે આવી રીતે જાહેરમાં મળી શકીએ છીએ એના માટે આભાર માનીએ છીએ. ને પ્રભુ અમે તમારો ખાસ કરીને આભાર માનીએ છીએ કે પ્રભુ તમારી કૃપા દ્વારા જે પ્રભુ અમે કમાયા છે તેમાંથી જે અમે નાની ભેટ તમારી આગળ લાવીને મૂકી છે તમે તમે સ્વીકાર કરો. અને પ્રભુ તમે આ જે ભેટ છે તે પ્રભુ તમારા રાજ્યની વૃદ્ધિને માટે વાપરવાને માટે જે લોકો વહીવટ કરે છે તમને કૃપા આપો એવી પ્રાર્થના વિનંતી કરીએ છીએ. અને પ્રભુ તમે અમને જે પુષ્કળ આપ્યું છે પ્રભુ એ લઈને અમે બેસી ના રહીએ પણ પ્રભુ બીજા લોકોની આગળ અમે શેર કરી શકીએ એવું તમે થવા દેજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બધાઈએ પ્રાર્થના સામૂહિક સ્વીકાર કરો બાપ. આમેન. બધા પ્રભુ સુખની પ્રાર્થના સાથે બોલીશું. ઓ આકાશમાં અમારો બાપ, તમારું નામ તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસે અમારે જે મને માફ કરે છે તેમ તમે મને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો પણ મને મુક્ત કરો. કે રાજ્ય पूरे अपना तारणहार प्रभु यीशु क्रिस्त की महान कृपा, ईश्वर पिता नो दिव्य અને અનુપમ પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની શાંતિ, સંગત, આનંદ આપણી સાથે, પ્રભુના સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વદા રહો. આમેન. Yeah.
Yeah, really enjoyed today. Oh my God.